અને સમાચાર વાત કરીશું મહીસાગરથી। મહીસાગર જિલ્લામાં પીએસઆઈ દારૂના નશામાં કાર ચલાવતા અકસ્માત સર્જ્યો હતો, જે લુણાવાડા ગોધરા રોડ પર ભાઈસર ગામ નજીક પીએસઆઈના અડફેટે એક અન્ય કાર ચાલકને પણ નુકસાન પહોંચ્યું હતું, જે વાયરલ થયેલા વિડીયોમાં પીએસઆઈ કારમાં સ્પષ્ટપણે નશાની હાલતમાં જોવા મળી રહ્યો હતો। આ દુર્ઘટનામાં અન્ય કાર ચાલક ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મહીસાગર પોલીસ વડા દ્વારા પીએસઆઈ સામે તાત્કાલિક ગુનો દાખલ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી। જે મહીસાગર પીએસઆઈ દારૂ પીને અકસ્માત સર્જાયો હતો, જે લુણાવાડા ગોધરા રોડ પર ભયાનક અડફેટે ટક્કર મારી હતી, જેને કાર ચાલક ઇજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે વાયરલ વિડીયો પીએસઆઈ નશાની હાલતમાં હોવાનું સામે આવી રહ્યું હતું, જે પોલીસે તાત્કાલિક સસ્પેન્ડ અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જે વાયરલ થયેલા વિડીયોમાં પીએસઆઈ કારમાં સ્પષ્ટપણે નશાની હાલતમાં જોવા મળી રહ્યા હતા, જ્યાં દુર્ઘટનામાં અન્ય કાર ચાલક ઇજાગ્રસ્ત બન્યા હતા અને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યા હતા। જે મહીસાગર પોલીસ વડા દ્વારા પીએસઆઈ સામે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલે સાંજે 5 વાગ્યાની આસપાસ મહીસાગર પોલીસ હેડક્વાર્ટરમાં ક્યુઆરટી શાખામાં ફરજ બજાવતા એચજી ખરાડી, જેઓ હથિયારી પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે, જેઓ પોતાની મહિન્દ્રા કેયુવી ગાડી નશાની હાલતમાં પૂર ઝડપે ચલાવી ગોધરા લુણાવાડા હાઈવે પર ભાયાસર ગામ પાસે એક વ્યક્તિને પાછળથી ટક્કર મારી હતી અને એમને પગે ઈજા પહોંચાડી હતી। સાથોસાથ એક ઓરા ગાડીને પણ એમને નુકસાન પહોંચાડ્યું હતું। આ પ્રકારની વર્દી 112 પર આવતા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ પીએસઆઈની ઘટના સ્થળેથી ધરપકડ કરી લીધી હતી। સાથોસાથ આ વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે। જિલ્લા પોલીસ વડા દ્વારા આ પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને એના સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરી છે। સાથોસાથ આ પીએસઆઈનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ગઈકાલે સાંજે